નમસ્કાર દર્શકો, આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોમાં આપનું સ્વાગત છે. વાત કરીશું સમગ્ર સમાચારો એક જ વિડીયોની અંદર. ચેનલ ઉપર નવા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારો નવો વિડીયો તમારી સમક્ષ મળતો રહેશે. વાત કરીશું સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે મહત્વની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો વાત કરીશું સમગ્ર ગુજરાતમાં આ તારીખથી લેશે મહત્વનો વરસાદ. જાણીશું જુલાઈ મહિનાની શરૂઆતથી ધોધમાર વરસાદની શક્યતાઓ દર્શાવી છે. બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વધી રહેલા હલચલને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ ગયું છે. વરસાદને લઈને ગુજરાતમાં જૂન મહિનો નિરાશાજનક રહ્યો, પરંતુ આવનારા દિવસોમાં જુલાઈ મહિનો ભારે વરસાદ લાવશે તેવી શક્યતાઓ દર્શાવી છે. વાત કરીશું સમગ્ર માહિતી એક જ વિડીયોની અંદર. 24 જૂને ચોમાસું ગુજરાતમાં પહોંચ્યું ત્યાર પછીના કેટલાક દિવસોમાં ચોમાસું ગુજરાતમાં જોઈએ એટલું આગળ વધી રહ્યું નથી. હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે અને હાલ પણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. વાત કરીશું ઓરેન્જ એલર્ટની. ઓરેન્જ એલર્ટ વલસાડ જિલ્લામાં આપવામાં આવ્યું છે, સુરતમાં આપવામાં આવ્યું છે, વગેરે જિલ્લાઓમાં મહત્વનું ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ત્યાં પણ મહત્વનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીશું સૌરાષ્ટ્રના જિલ્લાઓની, જેમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે, જેમાં ભાવનગરના મહત્વના જિલ્લાની પણ સમાવેશ થાય છે. સાથે સાથે મહુવાની વાત કરવામાં આવે, મહુવા તાલુકો પણ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે. સાથે અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આગામી દિવસોમાં 2 જુલાઈથી 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. સાથે સાથે વિવિધ જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. આ સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈથી 17 જુલાઈ સુધીમાં ભારે વરસાદ ગુજરાતમાં થશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સાથે વાવણી પણ થઈ જશે તેવું અનુમાન પણ જાહેર કરાયું છે. સાથે સાથે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું હાલ સુરત પહોંચી ગયું છે, પરંતુ ત્યારબાદ નબળું પડ્યું હતું, જે આજથી ફરી સક્રિય થઈ ગયું છે. ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યા બાદ જ્યાં ચોમાસું પહોંચ્યું હતું ત્યાં વરસાદ પણ નોંધાયો હતો. ત્યારે હવે જૂન મહિનો પૂરો થયો અને હવે વાત કરીશું જુલાઈ મહિનાની. જુલાઈ મહિનામાં ભારે વરસાદ દર્શાવવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદી સક્રિય સિસ્ટમ થઈ ગઈ છે. વાત કરીશું કે આગામી 2 દિવસ દરમિયાન ચોમાસું ગુજરાતના મધ્યપ્રદેશના અમુક ભાગો, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવી છે. વાત કરીશું ભાવનગરની સાઈડના, બોટાદ જિલ્લા બાજુની તો વગેરે રાજકોટના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી દર્શાવી છે. છૂટાછવાયા સ્થળો પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે મિત્રો ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારો નવો વિડીયો તમારી સમક્ષ મળતો રહેશે. નમસ્કાર, મળીશું નવા